દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપા હવે કચરો ફેંકનારાઓ સામે લાલાક કરી રહી છે, ત્યારે પ્રસંગમાં ડીજે સાથે ફટાકડા ફોડી કચરો કરનારને 5,000નો દંડ ફટકારાયો છે। સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહી છે, ત્યારે કચરો સાફ કરવાની સાથે જાહેર રસ્તાઓ પર કચરો ન થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। જાહેર રસ્તા પર કચરો કરનારને દંડ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર પાસે વૈશાલી રોડ પરથી એક વરઘોડો પસાર થયો હતો, જેમાં ડીજેના તાલે કાગળ ઉડાવવામાં આવ્યા હતા, જેથી રસ્તા પર કચરો થયો હતો। આ કચરાને લઈને પાલિકા દ્વારા અશ્વિનભાઈ નટવરલાલ પંડ્યાને 5,000નો દંડ કરવામાં આવ્યો છે, જેની રસીદ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।